લેક્ચર નંબર 23, ડેટ છે 26/6/2020, સબ્જેક્ટ છે OCM સ્ટાન્ડર્ડ 11, ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ બિઝનેસ સર્વિસ. તેની અંદર આપણે કાલે જોઈ ગયા હતા વીમાના પ્રકારો. તો કે વીમાના પ્રકારો કયા છે? તો કે જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં કયા બે પ્રકાર આવશે? તો કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. બરાબર. સામાન્ય વીમામાં કયા બે પ્રકાર આવશે? તો કે માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. દરેક પ્રકારના વીમા આપણે લઈ શકીએ છીએ. જેમ કે આપણે આપણા જિંદગીનો વીમો લઈ શકીએ છીએ, દરિયાઈ વીમો, આપણો રસ્તેથી માલ જતો તેનો પણ વીમો લઈ શકીએ છીએ. પછી આપણે કોઈ લૂંટફાટનો સામે વીમો લઈ શકીએ છીએ. બરાબર. પછી આપણે વાહનનો વીમો લઈ શકીએ છીએ, અકસ્માતનો વીમો લઈ શકીએ છીએ, કોઈ કુદરતી આફતનો વીમો લઈ શકીએ છીએ. બરાબર. આપણે આગળના બધું જોયા જ ગયા છે કે વીમાના પ્રકારની અંદર કે આપણે કયો કયો વીમો લઈ શકીએ છીએ. બરાબર. આજે આપણે જોવાનું છે વીમાનું ખાનગીકરણ. પહેલા વીમાની શરૂઆત કઈથી થઈ હતી? તો કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ છે. વીમામાં કોઈ પણ જાહેર ક્ષેત્રમાં થઈ નહીં. તમને જો ખાનગી ક્ષેત્ર આપણે કોને કહીશું? કે જેમાં ગવર્મેન્ટનો કોઈ હાથ હોતો નથી, જે ખાનગી રીતે સ્થાપના કરવામાં આવી હોય તેને આપણે ખાનગી ક્ષેત્ર કહીશું. અને જાહેર ક્ષેત્ર હોય તેને એ કોણ હોય છે? તો કે ગવર્મેન્ટ, સરકાર દ્વારા જે ક્ષેત્ર ચાલતું હોય તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. અને ખાનગી ક્ષેત્ર એટલે કે જે ખાનગી માલિકો દ્વારા જે ક્ષેત્ર કોને કહીશું? કે જે ધારો કે ધંધો હોય, બરાબર, એ જે આખું ક્ષેત્ર એટલે કે આખું વિસ્તાર જે ચલાવતા હોય તે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. બરાબર. તો કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. તમને પહેલાં ખબર હતી કે આપણા દેશમાં કોનો રાજ હતો? તો કે બ્રિટિશ હુકુમત હતી. એટલે એ વખત આપણા દેશમાં જ્યારે બ્રિટિશ હુકુમત હતી ત્યારે ઘણી બધી વીમા કંપનીઓએ આપણી ભારત દેશમાં વીમાની શરૂઆત કરી, વીમા કાર્યની શરૂઆત કરી. ક્યારથી શરૂઆત થઈ છે? તો કે બ્રિટિશ હુકુમતથી ચાલુ થઈ છે, વીમાની શરૂઆત થઈ છે. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાથી આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અહીંયા આગળ શું કીધું છે? અયોગ્ય વેપારી રસમો. ઘણી વખત તમને મેં પહેલાં જ કીધું હતું કે ધંધાકીય એકમ દ્વારા વીમો લેવામાં આવે છે તે પણ પોતાના સ્વાર્થના કારણે. ઘણી વખત શું કરવામાં આવે? જ્યારે ધંધામાં નુકસાન થતું હોય ને ત્યારે ધંધાને આગ લગાવી દેવામાં આવે. જેના કારણે શું થશે? આગ લગાવી દે એટલે કે આખું બળીને ખાક થઈ જાય અને એનો વીમો પાસ કરવામાં આવે. અને વીમો પાસ કરવામાં આવે એટલે તેમને પૈસા મળે છે. તો નુકસાન જતું હતું એના કરતાં તેની સામે તેમને નફો મળે છે. બરાબર. એવા બધા આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ કોને કહીશું? તો કે સરકાર દ્વારા જે હુકમ બહાર પાડવામાં આવે એ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જીવન વીમો શું છે? ધંધો છે, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે કે જે પહેલાં આંતરરાષ્ટ્રીય હતું, જે બહારના દેશો, અહીંયા પહેલાં લખ્યું છે કે બ્રિટિશ હુકુમતના કારણે આપણા ત્યાં વિદેશી કંપનીઓ દ્વારા વીમા કંપનીઓની શરૂઆત થઈ હતી. તો અહીંયા આગળ અયોગ્ય વેપારી રસમોના કારણે આપણા દેશ દ્વારા વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે આપણા દેશની વીમા કંપનીઓની શરૂઆત કરવામાં આવી. તો આપણા દેશની પોતાની કઈ વીમા કંપની છે? તો કે આપણા દેશની પોતાની વીમા કંપની છે ભારતીય જીવન વીમા નિગમ, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આ તમારે યાદ રાખવાનું છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આપણા દેશની પહેલી વીમા કંપની છે, ભારતીય જીવન વીમા નિગમ. તમને ખબર હશે એનું, તમને શોર્ટ ફોર્મ તમે દરેક જગ્યા પર સાંભળ્યું હશે. કયું શોર્ટ ફોર્મ છે? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. વીમા ક્ષેત્રની સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશો દ્વારા થઈ હતી. આપણે આગળ જોઈ ગયા છે તેમ કે બ્રિટિશો દ્વારા જ સામાન્ય વીમાની શરૂઆત કરવામાં આવી. સામાન્ય વીમા તમે આગળ જોઈ ગયા. સામાન્ય વીમામાં કોનો સમાવેશ થશે? તો કે સામાન્ય વીમાની અંદર દરિયાઈ વીમો, માલ હેરફેરનો વીમો, બરાબર, પછી
થશે આગનો વીમો, પછી અન્ય વીમાઓનો સમાવેશ થશે શામાં? સામાન્ય વીમામાં. તો કે બ્રિટિશો દ્વારા સામાન્ય વીમાની શરૂઆત થઈ. સામાન્ય વીમા ઉપરાંત સમયાંતરે નિયંત્રણો મુકતા રહેતા આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદો 1 જાન્યુઆરી 1973માં રાષ્ટ્રીયકરણ થયું. તો કે સામાન્ય વીમાની પણ અહીંયા તમે જુઓ પહેલાં કે અહીંયા આગળ કયું છે તો કે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ પહેલાં કરવામાં આવ્યું 1956માં, બરાબર. ત્યારબાદ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1973માં રાષ્ટ્રીયકરણ સામાન્ય વીમાનું થયું. શાનું થયું? સામાન્ય વીમાનું. તમને ખબર છે કે જીવન વીમો અને સામાન્ય વીમો અલગ છે. એટલે કે જીવન વીમાનું 19મી જાન્યુઆરીએ થયું 1956માં અને સામાન્ય વીમાનું 1 જાન્યુઆરી 1973માં એનું રાષ્ટ્રીયકરણ થયું, બરાબર. હવે આપણે જોઈએ કે વીમા ક્ષેત્રે કામગીરી સમીક્ષા એક સમિતિની રચના કરવામાં આવી. વીમા ક્ષેત્રે એક સમીક્ષાની રચના સમિતિની રચના કરવામાં આવી. તે નક્કી કરે છે કે ક્યારે કોને કેટલું વળતર આપવું જોઈએ. પછી તે ધારો કે તમે જીવન વીમાનો વીમો લીધેલો છે, બરાબર, જીવનનો વીમો લીધેલો છે. તમે ત્યાં એવું નક્કી કર્યું છે કે તમારું મૃત્યુ થાય છે ત્યારે તમારા ઘરવાળાને 1 કરોડ રૂપિયા મળવા જોઈએ, પણ એ કયા કન્ડિશનમાં તમારું મોત થવું જોઈએ તો તમને 1 કરોડ રૂપિયા મળ્યા છે તમારા ઘરવાળાને, તો તમારે ત્યાં આગળ સુસાઇડ એટલે કે આત્મહત્યા ના કરેલી હોવી જોઈએ. અગર તમે આત્મહત્યા કરો છો, તમારે જાતે તમે મરી જાઓ છો તો તમારા ઘરને તે મળવાપાત્ર મળતું નથી. કેમ કે તમારું મૃત્યુ એ કુદરતી હોવું જોઈએ. કુદરતી દ્વારા એટલે કે તમારું કોઈક હાર્ટ એટેકથી અચાનક મૃત્યુ થઈ ગયું, એક્સિડન્ટથી મૃત્યુ થઈ ગયું અથવા તો કુદરતી મોત થયું તો જ તમારા ઘરવાળાઓને એ પૈસા મળશે. એટલે કે આ જે કામગીરી છે, વીમા ક્ષેત્રની જે કામગીરી છે ને તેના ઉપર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. એ સમિતિ નક્કી કરે છે કે તમને વીમાની રકમ મળવા પાત્ર છે કે નહીં, બરાબર. પછી છે કે જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સંયોગમાં વીમો ધંધો કરવાની જોગવાઈ કરી. અને આ સમિતિની રચના બાદ વિદેશી કંપનીઓ આપણા ભારતીય કંપનીઓ સાથે શું કરી ભેગા મળીને કામ કરી શકે છે તેવી રચના કરવામાં આવી, બરાબર. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈડાની સ્થાપના થઈ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિદેશી અને ઇન્ડિયન કંપનીઓ ભેગા થઈ, ભારતીય કંપની ભેગા થઈને શું કરવામાં આવ્યું? ભેગા મળીને વીમા કંપની શરૂ કરવામાં આવી. એટલે કે 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા માટે ઈડાની સ્થાપના કરવામાં આવી. ઈડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. એટલે એને ઈડા કહીશું, જે આપણે કાલના લેક્ચરમાં ભણીશું કે કોને આખું ટોપિક છે જે અત્યારે આપણે લઈશું તો બહુ લાંબો લેક્ચર થઈ જશે. કે વીમા નિયમન દ્વારા અને વિકાસ સત્તા દ્વારા વિદેશી કંપનીને કેટલી સત્તા મળી છે અને ભારતીય કંપનીને કેટલી સત્તા મળી છે ઈડા દ્વારા, તે આપણે કાલના લેક્ચરમાં જોઈશું. આપણે પહેલું ફરી વીમા ખાનગીકરણનું એક શોર્ટમાં એ જોઈ લઈએ કે વીમા ખાનગીકરણ એટલે કે વીમાની શરૂઆત કોણે કરી હતી? તો કે બ્રિટિશરોએ કરી હતી. એટલે કે બ્રિટિશ દ્વારા કંપની એટલે કે વિદેશી કંપની દ્વારા વીમા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જે 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ કોને કહીશું? જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કોને કહીશું? તો કે રાષ્ટ્રીયકરણ એટલે કે આપણા વિદેશી કંપની હતી એમાંથી આપણા દેશની કંપનીએ તેને લઈ લીધેલી છે, એટલે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને 1 જાન્યુઆરી 1973માં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, બરાબર. ત્યારબાદ ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી. એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એને આપણે શોર્ટમાં શું ઓળખીએ છીએ? LICના નામે ઓળખીએ છીએ.
અને વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે સમિતિની રચના કરવામાં આવી અને 1999માં વીમા નિયમન અને વીમા વિકાસ સત્તા એટલે કે ઈડાની સ્થાપના કરવામાં આવી. આપણે કાલના લેક્ચરમાં આગળ સમજીશું કે ઈડામાં શું આવે છે, કઈ કામગીરી હોય છે ઈડાની. બરાબર. આજના લેક્ચરમાં ના સમજ પડી હોય તો તમે મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. લેક્ચર પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને નોલેજની એપ્લિકેશનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.